પહેલી વાર ભાઈબંધ પાલીતાણા આવ્યો ઈ નો ગમ્યું મને. વાત એવી હતી કે હું જાતો તો રેલવે સ્ટેશન, રસ્તામાં ધ્રુવીલ મળી ગયો. જે ટ્રેનમાં બેન મારે ભાવનગર જવાનું હતું એ ટ્રેનમાં બેહી નથી આવ્યો. આજે તો પાલીતાણા થી કે ભાઈબંધ કોલેજ નથી થવાનો, પરાયાથી હાલીને પોગી ગયો કોલેજે. કોલેજનો એક જ ભાઈબંધ આવ્યો હોય તો સારું છે. પછી એક નાની હાઈટના મિત્ર સાથે બેહીને ટાઈમ પાસ કર્યો. ત્યાં લેક્ચરનો ટાઈમ થઈ ગયો. હું કેટલી મહેનતથી 2 લેક્ચર પતાવીને બહાર આવ્યો ત્યાં પ્રણવ મળી ગયો. કોલેજ આવ્યો પણ લેક્ચરમાં ન આવ્યો. આજે બહુ ભણી લીધું હતું એટલે પેલા હવે ખાઈ આવીએ. જમીને પાછો આવી ગયો તો 2 કલાકની લેબ અટેન્ડ કરવા. કોલેજે 2 દિવસ આવીને તે થાકી ગયો એટલે હવે કોલેજેથી જવાનું હતું પરાના સ્ટેશને. એટલે કોક મારું નામ નહીં મારું સ્ટાર્ટઅપ આઈડિયા તે ચોરી ગયું. ભાવનગર વાળા આટો મારજો અહીંયા. પછી આવી ગયો સ્ટેશને. પછી ટ્રેનમાં બેહીને નીકળી ગયો પાલીતાણા બાજુ. પછી ધ્રુવીલ આપણને સાયલેન્ટ બાઇક લઈને તેડવા આવી ગયો તો. ભાઈ ઇલેક્ટ્રિક બાઇકમાં તો અવાજ જ નથી આવતો. બીજા દિવસે સવારે આજે મારે ધ્રુવીલને બેને હારે જવાનું હતું ભાવનગર. આ એક સવારે નાસ્તો નતો કર્યો એટલે થોડાક પડીકા લઈ લે. આજે ટ્રેનમાં આપણી સાથે એક જોરદાર પેઇન્ટર ભાઈબંધ હતો. એની પેઇન્ટિંગ સ્કિલ સારી હતી પણ તો એ એન્જિનિયરિંગ કરતો હતો. કોને ખબર હું લેવા. આજના દિવસમાં બીજું શું શું થયું એ નેક્સ્ટ બ્લોગમાં કહીશ. ત્યાં લગી તમે ફોલો કરીને જાજો.